અમરેલીના જાફરાબાદ સમસ્ત ખારવા સમાજ આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઇનલ મુકાબલામાં પૃથ્વી 11 ટીમે વિજય મેળવ્યો હતો। અમરેલી જાફરાબાદ શહેરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું ભવ્ય આયોજન થયું। 45 જેટલી ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચનું આયોજન કરાયું। પૃથ્વી 11 અને હેતાંશી સ્પોર્ટ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ, જેમાં પૃથ્વી 11 ટીમ વિજેતા બની હતી અને વિજેતા ટીમને 15,000નો ચેક ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જાફરાબાદના આંગણે समस्त खारवा समाज द्वारा आयोजित आ डे क्रिकेट टूर्नामेंट आज छेल्ला दिवसे एटले के फाइनल दिवसे अहींया आववानुं थयुं छे, त्यारे अभिनंदन पाठवुं छुं समस्त खारवा समाजना आगेवानोने, युवानोने अने खेलाडीओने के जे हमेशा भूतकाळथी पोतानुं कौतुक, पोतानी ताकात मधदरीए पण देखाडता होय छे, त्यारे जमीन उपर तो देखाडे जे बहु स्वाभाविक छे। अभिनंदन पाठवुं छुं। समग्र टीमનું આયોજનની જો વાત કરીએ તો અંદાજે 45 જેટલી ટીમોએ આ ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। અંદાજે 15 જેટલા દિવસ આ ટુર્નામેન્ટ ચાલી છે। ખારવા સમાજના દરેક યુવાનોની સાથે સાથે વડીલો, આગેવાનો અને બાળકોએ પણ ખૂબ ખંતપૂર્વક, ખૂબ મહેનતથી આ આયોજનને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે। આજે ફાઇનલની જો વાત કરીએ તો ખારવા સમાજની પૃથ્વી 11 અને હેતાંશી સ્પોર્ટ્સ આ બે ટીમ વચ્ચે આજે ફાઇનલનો જંગ ખૂબ સારી રીતે રમાણો હતો। ખૂબ રોચક આ મેચ થઈ અને મેચના અંતે આજે પૃથ્વી 11 આ મેચ જીતી છે અને હેતાંશી સ્પોર્ટ્સ જે છે રનર્સઅપ રહી છે। એટલે બધા જ ખેલાડીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા। સાથે સાથે એટલું પણ કહેવું છે કે સમગ્ર સમાજની સાથે સાથે ખારવા સમાજ પણ સ્પોર્ટ્સથી, સામાજિક વ્યવસ્થાઓથી પાછળ ન રહે એના માટેનું આ ખૂબ સારું આયોજન હતું। એટલે કાર્યકર્તાઓને અને આયોજકોને જેટલા અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે। આજના સમયમાં આજનો યુવાન કે આજનો બાળક મોબાઈલમાંથી ફ્રી નથી થતો, ત્યારે આ મેદાની રમતો જીવનમાં ખૂબ જરૂરી છે। ત્યારે ખૂબ અભિનંદન પાઠવું છું ને આવનારા સમયની અંદર પણ બધા જ સાથે મળીને ખારવા સમાજ અને અન્ય સમાજ ખૂબ બધા આયોજનો થતા રહે। એટલે આ તકે અહીંયા આવી અને બધાને અભિનંદન પાઠવા છે અને આગામી સમયમાં બધા જ સાથે રહીને વિસ્તાર માટે ભલું શું થાય, કુટુંબ માટે ભલું શું થાય, સમાજ માટે ભલું શું થાય એની દરેક વર્ગ ચિંતા કરી અને આગળ વધે એવી બધાને શુભેચ્છા પાઠવી છે। બોલો ભારત માતા કી જય। ડીડી વરુ, દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।